રાજસ્થાનમાં સતત વરસાદના કારણે નદી અને નાળા પૂરજોશમાં છલકાઈ રહ્યા છે। સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદી હવે તેનું વિકરાળ સ્વરૂપ બતાવવા લાગી છે। મોરેલ નદીનું પાણી કોઝવે ઉપર આવી ગયું છે અને બાટવાડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરી દીધો। નાના વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટા વાહનો હજુ પણ જીવ જોખમમાં મૂકીને કોઝવે પાર કરી રહ્યા છે। મોરેલ નદીના કોઝવે પર પાણી આવવાના કારણે સવાઈ માધોપુર ગંગાપુરનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાયો છે। ધીલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ધીલ નદી પૂરમાં છે અને ડેમના નીચલા વિસ્તારમાં આવેલા રઘવંતી અને જટાવતી ગામમાં પાણી ભરાઈ ગયા છે। ધીલ ડેમના નીચલા વિસ્તારના ગામડાઓ પૂરમાં ફસાઈ ગયા છે। માહિતી મળતા જ બચાવ ટીમ પહોંચી ગઈ હતી। પૂરમાં ફસાયેલા ગ્રામજનોને મદદ કરવાનું શરૂ કર્યું, જેમાં ટીમે પૂરના પાણીમાં ફસાયેલા 30 થી 40 ગ્રામજનોને બચાવ્યા। રાજસ્થાનના બુંદી જિલ્લાના દેઈ શહેરમાં ખાલના પુલ પરથી પસાર થતી વખતે એક વૃદ્ધ બાઇક સવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો। નજીકમાં હાજર ગ્રામજનો અને યુવાનોએ દોરડાની મદદથી ડૂબતા વૃદ્ધ બાઇક સવારને પાણીમાંથી બચાવ્યો, તેનો જીવ બચાવ્યો અને ઘટના બાદ ગ્રામજનોએ પણ પુલની ઊંચાઈ વધારવાનો વિરોધ કર્યો। માહિતી મળતા જ નગરપાલિકા દેઈની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કોઈ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકને અવરોધિત કર્યો। ગુરુવારે ચૂરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચૂરુ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘણી જગ્યાએ ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે અને સતત વરસાદના કારણે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા। ઘણા ઘર અને દુકાનમાં પાણી ભરાઈ જવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ठप થઈ ગયો છે। વાહન ચાલકોને માર્ગ નક્કી કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે, કારણ કે રસ્તો જ દેખાતો નથી। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં પણ નર્મદા નદી છલકાઈ ગઈ છે। બરવાહના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું છે અને હવે ફક્ત મંદિરનું શિખર જ દેખાઈ રહ્યું છે। બુધવારે ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। નર્મદાનું પાણીનું સ્તર લગભગ 163 મીટર પર પહોંચ્યું છે। પાણી 163.980ના ભયજનક નિશાનથી માત્ર 1 મીટર જ નીચે છે। ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં ભારે આવક થઈ રહી છે। જો હજુ પણ ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પાણી ભયજનક નિશાન સુધી પહોંચી શકે। હિમાચલ પ્રદેશના નાલાગઢમાં ચિકાણી નદીમાં 2 ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેઓને સહી સલામત બહાર કઢાયા। સ્થાનિક લોકોએ હિંમતભેર બચાવ કામગીરી કરી, જીવના જોખમે આ કામગીરી કરી। વરસાદના કારણે વહેતી નદીમાં ફસાયેલા પ્રવાસીઓને ગ્રામજનોએ દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા। આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર પ્રદેશના 2 લોકો કામ માટે કંપનીમાં જઈ રહ્યા હતા અને પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે ચિકાણી નદીનો પ્રવાહ વધ્યો હતો। બંને લોકો નદીની વચ્ચે એક ટાપુ પર ફસાઈ ગયા અને લગભગ પોણા કલાક સુધી જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહેલા આ કામદારોને આખરે સ્થાનિક ગ્રામજનોના હિંમતવાન બચાવ કામગીરી દ્વારા બચાવી લેવાયા છે। મધ્યપ્રદેશના ભોપાલ સહિત બુંદેલખંડમાં ભારે વરસાદ છે, જેના કારણે બેતવા યમુના નદીઓ છલકાઈ રહી છે। છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ બાદ લલિતપુર અને ઝાંસીના તમામ મોટા બંધો છલકાઈ ગયા છે। ઝાંસીના ધુકવા ડેમમાંથી, પરીચ્છા ડેમમાંથી, લહચુરા ડેમમાંથી પણ પાણી બેતવા નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પૂર પછી બેતવા, યમુના, પહુજ નદીઓ સહિત બુંદેલખંડની તમામ નદીઓના કિનારે આવેલા ગામોમાં ચેતવણી જારી કરાઈ છે। તો બેતવા નદી ભયના નિશાનથી માત્ર 8 મીટર નીચે વહી રહી છે।
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને તેમ છતાં બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો છે, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે દિવાલ તોડવાની ફરજ પડી છે અને તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, 1-2 દિવસમાં પાણી ઉતરી જશે। તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કર્યા બાદ હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેની પર સૌની નજર છે। ત્યારે ઓગસ્ટમાં મેઘરાજા આરામ કરશે, ખેડૂતો ખેતીકામ કરી શકે તે માટે મેઘરાજા વિરામ લેશે અને હવે 7 દિવસ વરાપ નીકળશે। 3 આગાહીકારોએ ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે, 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે। તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે તેવો વરસાદ પડશે, 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદ પડી શકે। 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है। इससे ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों में। हालમાં પહેલી બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે, સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ અદ્ભુત દ્રશ્યો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના છે, જ્યાં ચાલુ સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ગુરુવારે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। સવારે 5 દરવાજા ખોલાયા બાદ બપોર બાદ બીજા 5 દરવાજા ખોલવામાં આવ્યા। કુલ 1.36 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। સાથે જ પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે। કુલ મળીને 1,39,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। પરિણામે રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલીને પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ તથા નર્મદાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે। નર્મદા ડેમના દરવાજા ખુલતા નજારો જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા। ચાલુ સિઝનમાં નર્મદા ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે। પરિણામે ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। ડેમની જળ સપાટી હાલ 131 મીટરે પહોંચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીની આવક થઈ છે। મહેસાણાના સતલાસણામાં આવેલા ધરોઈ ડેમમાં પણ પાણીની બમ્પર આવક થઈ રહી છે। ધરોઈની જળ સપાટી 670.96 ફૂટ થઈ ગઈ છે। ડેમમાં પાણીની આવક 1000 ક્યુસેકથી વધુ થઈ રહી છે। ધરોઈ ડેમમાં 84.65% પાણીનો જથ્થો છે, જેથી ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું। સાબરમતી નદીમાં 800 ક્યુસેક પાણી છોડાયું। વરસાદ રોકવાના 5 દિવસ થઈ ગયા, પરંતુ બાવળા પાસેના ચાંગોદર ગામમાં પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી છે મોટી સફળતા। પોલીસે એક બાળકીને છોડાવી છે। ઔરંગાબાદમાં વેચવા જઈ રહ્યા હતા આરોપી અને દેશભરમાં બાળ તસ્કરીના રેકેટનો થઈ શકે છે પર્દાફાશ। ગુજરાત અને મહારાષ્ટ્રના આરોપી સકંજામાં 2 મહિલા 2 પુરુષની ધરપકડ કરાઈ છે। ગુજરાતના 3 આરોપીઓની ધરપકડ અને બાળકીને દક્ષિણ ભારતમાં વેચવાના હતા। મોટા માથા આ રેકેટમાં સામેલ હોવાની શક્યતા છે। આ કેસમાં સમાધાન કેવલ જગતાપ, બીનલ સોલંકી, ઉષા સોલંકી, જયેશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે।
વડોદરામાં નશાખોર નબીરાઓની બેફામ રફતાર. વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે અને ચિક્કાર દારૂના નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધને અડફેટે લીધા. હરણી એરપોર્ટ પાસે ગઈકાલ રાત્રે આ બનાવ બન્યો હતો. કાર ચાલક વૃદ્ધને અડફેટે લઈને ભાગ્યો હતો. કાર ચાલક સ્થાનિકોએ પીછો કરી નશેડી કાર ચાલકને પકડ્યો છે અને પીછો કરનાર યુવક પર પણ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો. તો કારમાં સવાર ચાલક અને તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કારમાંથી દારૂની